ઓ હલો, જરા જુઓ તો તમારી આજુબાજુ તમને કેટલી ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ દેખાય છે? તમારો મોબાઈલ ફોન, તમારું લેપટોપ, તમારું ટીવી, તમારી કાર કે પછી તમારી વોચ? અરે આ બધું જ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસથી ચાલે છે, કારણ કે એની અંદર એક નાનકડી ચિપ યુઝ થાય છે જેને કહેવાય સેમિકન્ડક્ટર ચિપ, અને જે બનાવવામાં ચાઇના અને તાઇવાનની મોનોપોલી છે. ભાઈ ભલે મોનોપોલી હોય, પણ આપણા ઇન્ડિયાએ ફર્સ્ટ એવર ટાઈમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ બનાવી દીધી છે. સો આ ચિપ શું હોય છે, આ ચિપ કામ કઈ રીતે કરતી હોય છે, અને હવે જ્યારે મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર ચિપ બની જ ગઈ છે તો તમારી અને મારી લાઈફમાં શું ચેન્જીસ આવવાના છે એ બધું જ સમજાવવા ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી, લઈને એક અમેઝિંગ વાત. ફર્સ્ટ એવર ટાઈમ મેડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર એટલે કે વિક્રમ 32 બીટ ચિપ આપણને મળી ગઈ છે, અને 100% આનાથી આપણી લાઈફ ચેન્જ થવાની છે. સો કેવી રીતે આ લાઈફ ચેન્જ થશે, બધી જ ઇન્ફોર્મેશન આપણે વિગતવાર સમજીએ, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. સૌથી પહેલા તો એ સમજીએ કે સેમિકન્ડક્ટર ચિપ હોય છે શું અને તે કામ કઈ રીતે કરે છે. સેમિકન્ડક્ટર એક એવી વસ્તુ છે જે કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી અને ઇન્સ્યુલેટેડના ગુણધર્મો ધરાવે છે. હવે કન્ડક્શન ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુતને, વીજળીને જે પસાર થવાનો રસ્તો આપે છે એ, અને ઇન્સ્યુલેટેડ એટલે કે અલગ અલગ અણુઓને જુદા પાડવાના ગુણધર્મો ધરાવે છે, જેની અંદર સિલિકોનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને ડોપિંગ કરીને પીએન જંક્શન્સ પણ તૈયાર કરવામાં આવતા હોય છે. હવે આ જંક્શનથી ટ્રાન્ઝિસ્ટર્સ બને છે જે ઇલેક્ટ્રિક સિગ્નલને સ્વિચ કરે છે કાં તો પછી વધારે છે. સરળ ભાષામાં સમજીએ તો આ ચિપ દ્વારા ઇલેક્ટ્રોન્સને કંટ્રોલ કરીને ડેટા પ્રોસેસ કરવામાં આવે છે, અને જેના જ કારણે તમારા અને મારા મોબાઈલ ફોન, ટીવી, ચાર્જર, લેપટોપ, કાર્સ, એઆઈ સિસ્ટમ અને 5G ટેકનોલોજી ચાલે છે. હવે સમજી લો કે જો આ ચિપ હટી જાય તો તમારી ને મારી લાઈફ કેવી ઠપ્પ થઈ જાય. હવે વાત કરીએ ટોક ઓફ ધ નેશન ઇવેન્ટ સેમિકોન ઇન્ડિયા 2025 વિશે, અને કેમ આ ઇવેન્ટ તમારી અને મારી લાઈફમાં એક જબરજસ્ત ટર્નિંગ પોઈન્ટ લઈને આવશે. સેમિકોન ઇન્ડિયા 2025 આ ઇવેન્ટ ભારતના દિલ્હીની અંદર ઓર્ગેનાઇઝ કરવામાં આવી 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન, જે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અને સેમિના જોઈન્ટ વેન્ચરથી ઓર્ગેનાઇઝ કરવામાં આવી. પીએમ શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ ઇવેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેની અંદર 350 થી વધારે એક્ઝિબિટર્સ, 20,000 થી વધારે વિઝિટર્સ, પોલિસી મેકર્સ, ઇનોવેટર્સ અને વર્લ્ડ લીડર્સ દ્વારા વિઝિટ કરવામાં આવી, અને જ્યાં જ આપણને મળી ઇન્ડિયાની ફર્સ્ટ એવર મેડ ઇન ઇન્ડિયા વિક્રમ 32 બીટ ચિપ. યસ, ઇન્ડિયન મેડ સેમિકન્ડક્ટર ચિપ. સો વિક્રમ 32 બીટ ચિપ એ ઇસરોની સેમિકન્ડક્ટર લેબમાં તૈયાર કરવામાં આવેલું ફર્સ્ટ એવર સ્પેસ ગ્રેડ માઇક્રોપ્રોસેસર છે, જે 32 બીટ આર્કિટેક્ચર પર કામ કરે છે અને ડેટાને 32 બીટના ચંકમાં પ્રોસેસ કરે છે, જે ડેસિમલ નંબર્સ સાથે કામ કરે છે. એનો મતલબ એમ થયો કે સ્પેસ મિશનની કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રીમ સિચ્યુએશનમાં પણ આ ચિપ પરફેક્ટ પરફોર્મન્સ આપશે. પછી એ એક્સ્ટ્રીમ ગરમી હોય કે ઠંડી હોય કે કોઈ પણ પ્રકારના રેડિયેશનમાં આ ચિપ દ્વારા પ્રોસેસિંગ, કેલ્ક્યુલેશન અને ડેટા કંટ્રોલ ટાસ્કને પૂરી રીતે પરફોર્મ કરવામાં આવશે. પણ સવાલ એમ થાય કે શું ભારત માત્ર વિક્રમ 32 બીટ ચિપ બનાવીને શાંતિથી બેસી જશે, કે પછી ઇતિહાસ રચશે દુનિયાની સૌથી નાનામાં નાની સેમિકન્ડક્ટર ચિપ બનાવીને? તમને ના ખબર હોય તો કહી દઈએ કે અત્યારે આપણું ભારત એ 28 ન્યૂટન મીટર અને 90 ન્યૂટન મીટર નોટ્સ ઉપર કામ કરી રહ્યું છે, અને દુનિયાની જે સૌથી નાનામાં નાની સેમિકન્ડક્ટર ચિપ છે એ માત્ર 3 ન્યૂટન મીટરની છે. તો જો આપણે ઇતિહાસ રચવો છે તો આનાથી પણ નાની સેમિકન્ડક્ટર ચિપ બનાવવી પડે, જેના માટે આપણા ઇન્ડિયન સાયન્ટિસ્ટ દ્વારા એંગસ્ટ્રોમ સ્કેલનું પ્રપોઝલ કરવામાં આવ્યું છે, જેના માટે વધારે ટાઈમ અને વધારે ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર પડશે. ધેટ મીન્સ કે આપણી શરૂઆત થઈ ચૂકી છે અને ટાર્ગેટ તરફ અચીવ કરવા માટે આપણે નીકળી ચૂક્યા છે. હવે આગળ જેવી રીતે મેં તમને કીધું કે સેમિકન્ડક્ટર ચિપ બનાવવામાં તાઇવાન અને ચાઇનાની વર્લ્ડ વાઇડ મોનોપોલી છે, તો આ વર્લ્ડ વાઇડ મોનોપોલી તોડીને ભારત ઇતિહાસ રચશે કેમનું, કોમ્પિટિશન કરશે કેમનું? સો સેમિકન્ડક્ટર મિશન હેઠળ ભારત તરીકે આપણે અત્યારે આ પ્રોજેક્ટમાં 1.26 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, અને તાઇવાન સાથે કોલેબોરેટ પણ કરી રહ્યા છે, એટલે કે ફોક્સફોન સાથે ટેકનોલોજી ટ્રાન્સફર કરીને ચાઇનાની મોનોપોલી કઈ રીતે તોડી શકાય એની તૈયારીઓ કરી રહ્યા છે. હવે યુએસ સાથેની પાર્ટનરશિપમાં જો ચાઇનાથી આવતા સપ્લાય ચેનને આપણે તોડીએ છે અથવા તો એને દૂર કરીએ છે તો મજા પડી જાય. અને તમને ના ખબર હોય તો કહી દઉં કે 10 અલગ અલગ પ્રોજેક્ટ્સને પરમિશન્સ મળી ચૂકી છે. ધેટ મીન્સ કે ટોટલ 1.5 લાખ કરોડ રૂપીઝનું ઇન્વેસ્ટમેન્ટ થવાનું છે, અને આને કારણે બની શકે છે કે 2032 આવતા ભારત એ ટોપ 5 કન્ટ્રીઝમાં એન્ટર કરી જાય. તો શું આ ઘટનાની અસર ભારત અને ચીન અથવા તો ભારત અને યુએસના સંબંધો પર પડશે? ઓફકોર્સ પડશે. ટ્રસ્ટ ઇનિશિયેટિવમાં ડેફિનેટલી ભારત અને યુએસના રિલેશનશિપ
વધારે મજબૂત બનવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હવે યુએસના ટેરિફ્સ ભારત અને ચાઇનાને ઇફેક્ટ તો કરી જ રહ્યા છે, પણ આપણા આ ઇનિશિયેટિવને કારણે ભારત અને યુએસના સંબંધો સુધરી શકે છે અને હોઈ શકે કે કદાચ આના કારણે આવનારા સમયમાં ટેરિફના નિયમોમાં ફેરફાર પણ થઈ શકે છે. એ સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક પાર્ટ્સને લઈને અથવા તો સેમિકન્ડક્ટર ચીપને લઈને ભારતની ચાઇના ઉપર ડિપેન્ડન્સી છે એ ઘટી શકે છે અને આપણો બિઝનેસ યુએસ સાથે વધારે મજબૂત બની શકે છે, જેને કારણે ચાઇના અને ભારતની વચ્ચે કદાચ તણાવની પરિસ્થિતિ ઊભી થાય. તો છેલ્લો સવાલ એ ઊભો થાય કે સેમિકન્ડક્ટર મિશન ઉપર ભારત જે નીકળ્યું છે અને દુનિયાની સૌથી નાનામાં નાની ચીપ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે, સો એનાથી ભારતીયોના જીવન ઉપર શું શું અસર પડશે? ભાઈ સૌથી પહેલા તો કહી દઉં કે આ બિઝનેસ બહુ જ બધી હાઈ સ્કિલ્ડ જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઊભી કરશે, જેને કારણે ઇકોનોમીને સુપર સ્પીડ મળશે અને ઇમ્પોર્ટ થનારી વસ્તુઓ ઉપર આપણી જે ડિપેન્ડન્સી છે એના ઝીરો થવાના ચાન્સીસ છે. દેટ મીન્સ કે આપણે અસલી માયનાઓમાં આત્મનિર્ભર બની શકીએ છીએ. અને એમ પણ બની શકે કે 2025નું વર્ષ પત્તા ભારતનું આ માર્કેટ 45 થી 50 યુએસ બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જેનાથી લાખો કરોડો લોકોને ખૂબ ફાયદો થઈ શકે છે. હાય, મારું નામ છે રોકી. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? પ્લીઝ ડુ લેટ અસ નો ઇન ધ કમેન્ટ સેક્શન. અને સાથે સાથે તમે સેમિકન્ડક્ટર ચીપ વિશે કઈ નવી માહિતી જાણો છો એ પણ તમે અમને જણાવી શકો છો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા અને બેલ આઇકન ખાસ દબાવજો. અને આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.